હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે અષાઢ વદ 13 અને આજે છે શુક્રવાર છે અને આજે છે 2 ઓગસ્ટ. આગળમાં જે ફૂલ આવ્યું હતું ને એ ખરી ગયું છે, તો આપણે છે ને ભગવાન પાસે એને મૂકી દઈએ. તો જો આપણે છે ને ભગવાનને પણ જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. આ છે અમારું મંદિર, ફૂલ આપણે મૂકી દીધું છે પ્રભુના ચરણોમાં. જય શ્રી કૃષ્ણ બા. તો જો મસ્ત મજાનું વેધર છે, મસ્ત પવન છે અને વરસાદ પણ ઝરમર ચાલુ છે, ક્યારેક ક્યારેક આવે છે ટંકા લેતો. અને અહીંયા જો મિસ્ટર ઝૂલતા પૂજા કરવા માટે, માળા કરવા માટે બેસી ગયા છે. અને આવું છે કંઈક વેધર. સવારના 8 વાગી ગયા છે ને અમે શિરામણ કરવા માટે, બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છે. અને બ્રેકફાસ્ટમાં છે खाली डिश. ऐसा कैसे हो सकता है? खाली डिश नहीं है, हमारे पास गरवे में है रोटी, कितली में है चा, तपेले में है साश. आपने टिफिन में क्या भरा है वो भी एक बार दिखा दीजिए. भात भरा है. ओ माय गॉड, गिर गई बोतल. तो અને ટિફિનમાં છે દાળ અને ભાત. दाल અને भात थी. दाल भात कौन बनाता है? सब बनाते हैं, जिसको भाते हो बनाते हैं, जिसको भाते हो भाती बनाते हैं. આપણા ઘરમાં બધાના કેમ ફેવરિટ નથી દાળ ભાત? તો પછી હા, ટિફિનમાં તો એ ફેવરિટ હોય, ગમે ને ખાઈ લે. અને ये है देखो दाल भरने का जुगाड़, जल्दी से भर जाती है. आप कमेंट करो, आप जब भी टिफिन ले जाते हो तो दाल भात कैसे ले जाते हो? कमेंट करो आप. पहले तो ले भी जाते हो. અરે એવું નહીં કે ફરવા ગયા હોય ત્યારે નો કે લઈ જતા હોય કોક એમ. બીજા હાટ રહેવા દેજો, બધી નથી ભરી. બોટલ મોટી છે એનો મતલબ એ નથી કે આખી બોટલ ભરવા માંડો એમ. મને આમાં શું દેશ જ ન હોય કેટલી લઈ થઈ રહે તમ તારે 2-3 ડોયા હોય તો થઈ રહે. મેં 2 વાટ કાપી લેશે. તો કાંઈ નહીં, ચાલો ડિસાઈડ કરવા દો હું કેટલું નાખે છે. આ ચાવથી વાળો ફટાફટ જમી લેવી. તો જો 8:15 થઈ ગયા છે ને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ મમ્મી. તો ચાલો ફટાફટ જઈએ હવે. રાધે રાધે, જય મહાદેવ. દસ થઈ ગયા છે ને હું છે ને મારા મમ્મીને ઘરે મોટા વાળા આવી ગઈ છું. કારણ કે આજે મારે છે ને ઓફિસે જવાનું છે ને, ત્યાંથી ડોક્યુમેન્ટ થોડાક કલેક્ટ કરવાના છે. રોનક મને છે ને ઓફિસે જતા પહેલા મમ્મીના ઘરે મૂકી ગયા છે ને ઓફિસે જવાનું છે આપણે 1:30 વાગ્યા પછી. તો આપણે 1:30 વાગ્યા પછી ઓફિસે જઈશ અને ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લેવું. અને અત્યારે 10:30 અહીંયા છે ને સવારની ભાખરી ખવાય છે. અમે ત્યાં 8 વાગે ખાઈ લઈને 10:30 તેને સવાર પડે છે. અને આ બાજુ તો મમ્મી છે ને મકાઈનું શાક બનાવવાના છે. હોટ ફેવરિટ શાક અમારું. અમારે 10:30 એટલે હોય સવારમાં 2 વિડિયો એડિટ કરવાના હોય, પાછા મૂક્યા હોય, પછી કોકનો મેસેજના રિપ્લાય દેતા હોય અને સવારમાં યોગા કરતો હોય. તમે યોગા તો ન કરતા હોય. યોગા બગાનો મારે યોગાનો ટાઈમ લેટ થઈ જાય છે કારણ કે મારે રાતે સુવામાં 11, 11:30, 12 જેવું થઈ જાય છે. એટલે આપણે એવું વિચારીએ છીએ કે યોગા 6-7 વાગ્યામાં ચાલુ થઈ જાય એટલે 8-9 વાગે ને જ્યાં ફ્રી થઈ જાય ખાઈ પી. પણ એ ધીરે ધીરે થાય, એકારે બધું થાય નહીં. કારણ કે તમે વહેલા ઉઠી જાવ તો મમ્મી થોડાક વહેલા નવરા થઈ શકે. કારણ કે તમારી વાહે પાછળ તો બધું ભાખરી ચા કરવું પડે. તમે વહેલા ઉઠી જાય તો કાંઈ આરામ કરવા જોઈએ ને. મમ્મીની જમે ત્યારે તમારે જમી લેવાનું એમ. હારું વાર બધાને સવારમાં જમી લેવાનું. તો જાય મમ્મી મકાઈનું શાક બનાવે છે અને આપણે ચાલો તમને મંદિર બતાવી દઉં. મંદિર તો તમે જોયું જ હશે. અને જો બધા ગણપતિ બાપા અને સરસ્વતી માતા, લક્ષ્મી માતા બધા બિરાજમાન થઈ ગયા છે. ને આ છે આપણે કાનાના વાઘા. અને આ મૂર્તિ નવી આવી છે કોણ મમ્મી? ગણપતિ બાપાની લાકડાની હોય એવી લાગે છે ગાય. ઠીક. કેમ નવી લીધી? ઓલી શું થયું ઓલાને? ઠંડક થઈ ગઈ હતી. હા છે. તો જો આપણે ગણપતિ બાપાની નવી મૂર્તિ આવી ગઈ છે, સરસ છે. બધા ભગવાન બિરાજમાન થઈ ગયા છે. અને આ જો શંખ, ચક્ર, ગદા. જો 12:30 થઈ ગયા છે અને આપણે છે ને જન્માષ્ટમી કાનાના વાઘા બનાવવાના છે. તો મમ્મી પાસે છે વસ્ત્ર એટલે કે કાપડનો ભંડાર છે ને, એમાંથી આપણે સારું એવું કાપડ પસંદ કરી અને આપણે છે ને
કાનાના વાઘા બનાવવાની ટ્રાય કરશું. હું તો જો પહેલી વાર કાનાના વાઘા બનાવું છું. એમ તો મમ્મીને પહેલાં હું હેલ્પ કરતી, આજે જાતે પહેલી વાર બનાવવાના છે આપણે. તો જો મમ્મીએ ખજાનો ખોલીને બેઠા છે. બનાવો તાર એવા કલરનું કાપડ. હવે હું તો વિચારું પીળા પીતાંબર સારો લાગશે એમ. આ તો પીળું. તો જોવી, ચાલો આપણે છે ને સારું એવું પેલા મટીરિયલ પસંદ કરી લેવી અને પછી એમાંથી વાઘો બની જાય ને પછી તમને બતાવશું. તો જો આપણે વાઘા બનાવવા માટે છે ને આટલું કાપડ લઈ લીધું છે, ગુલાબી કલરનું ને કે બાટલી કલરનું ને થોડાક લેસ ને એવું લઈ લીધું છે. હવે આપણે જોઈએ આનો કેવો વાઘો બને છે એમ. વાઘો બની જાય ને મમ્મી? બની તારામાં આઈડિયા હોય તો બની જાય, નકર અમે તો બનાવીશ નહીં. તમે તો બનાવો છો પણ હવે જોઈએ મારથી બને છે કે નહીં, કારણ કે હું પહેલી વાર બનાવું છું. જોઈએ કેમ થાય છે. તો જો બપોરના 12:30 તો નથી, આપણે હવા 1 થઈ ગયો છે ને જમવા માટે બેસી ગયા છે. અને જમવામાં છે જો શાક, રોટલી, શાક છે આપણે બધાનું ફેવરિટ મકાઈનું શાક અને છાશ, અને બધા જમવા માટે બેસી ગયા છે. મમ્મી, પપ્પા, રોહિત અને આ ભાઈ એડિટિંગમાં હશે, કોને ખબર. ચાલો આપણે તો જમી લઈએ. તો જો હું પપ્પા સાથે છે ને ઓફિસે આવી ગઈ છું અને ચાલો લિફ્ટની રાહ જોઈએ. આજે લિફ્ટ આવે ને ત્યારે જ ઉપર જવું છે, દાદર ચડવાના આજે થતા નથી. અને જો આપણે છે ને ડોક્યુમેન્ટ કલેક્ટ કરી લીધા છે. ચાલો નીચે જઈને ગણપતિ બાપાને આપણે છે ને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. ફરી આપણે ગણપતિ બાપાને ક્યારે મળશું? તો ચાલો પપ્પા છે ને હવે રાહ જોતા હશે, ઘરે જઈએ. તો જો ઓલમોસ્ટ 1:45 થઈ ગયા છે ને અમે છે ને જે ઓફિસથી ડોક્યુમેન્ટ લાવવાના હતા ને એ લઈ આવ્યા છીએ. એક તો આપણે જે ડોક્યુમેન્ટ જમા કરાવ્યું હોય ને એઝ અ બોન્ડ તરીકે, કારણ કે મારે 1.5 વર્ષનો બોન્ડ હતો, તો આપણે આ છે ને રિઝલ્ટોની સબમિટ કરાવવાનું હોય. તો અમારું છે ને બીઈનું લાસ્ટ સેમેસ્ટર છે ને 8th સેમેસ્ટરનું આ રિઝલ્ટ છે. અને એ લોકો પછી ત્યાંથી આપણે એક્સપિરિયન્સ લેટર અને રિલિવિંગ સર્ટિફિકેટ આપે છે. તો આ કાગળે આપણે ડોક્યુમેન્ટ લેવાતા ને એટલે આપણે સુરત આવ્યા હતા. 5:30 થઈ ગયા છે ને મમ્મી છે ને જો અહીંયા મકાઈ ફોડે છે. અને મકાઈ માટે આ તેલ તો મૂકી દીધું છે, પણ મમ્મી મકાઈ ગોતે છે. મળશે ને મમ્મી મકાઈ? ગેસ ધીમો કરે. તાત્કાલિક પછી લેવા જવી પડશે ને બંધ કરીને. દેવા નહીં, સેજ. પાથર વહી ગયા છે કોથળી, એમ કાંઈક હશે. તો કાંઈ નહીં, જો મમ્મીએ મકાઈ ગોતે એટલે આપણે ધાણીએ ફટફટ તૂટી જાહે. તો જો ફાઇનલી આપણે મકાઈ મળી ગઈ છે. તવલા હતા ને આડાહવળે થઈ ગયા, એની વચ્ચે કંઈક હતી. અને જો પછી આપણે નાખી દીધું છે મીઠું. તેલ આવી જાય પછી મીઠું નાખવાનું? હા. કેમ ખબર પડે તેલ આવી? ગરમ થઈ ગયું હોય ને એમ. નો ગરમ એમ ન નાખજો તો હાલે. ઓકે. અને પછી નાખી દેવાની છે હળદર. મીઠું નાખ્યું? હા, મીઠું જ નાખ્યું કા પહેલાં હસી. આ ધાણી હોય ને લોહી અને ટકા વધારે હોય ને તો એના માટે બહુ ઓલી હો સારી. હા, ધાણીથી લોહીના ટકા વધે, આઈ થિંક લગભગ એવું છે. એમાં શું લોહીના ટકા વધે? મને તો લાગે ત્યાં સુધી એવું છે. તો તમને છે ને કોમેન્ટ કરજો વ્યુઅર, સબસ્ક્રાઈબર, કે ધાણી ખાવાથી લોહીના ટકા વધે કે નહીં. અને ધાણી આમે છે ને બધું નાસ્તો કરીને આપણે બીજો આચો કૂચો વેફર ખાવીને એને કરતાં ધાણી થોડીક હેલ્ધી કહેવાય. એમ તો હળવી. એમ સારી નાસ્તામાં. હા. અને જો આપણે અહીંયા મકાઈ ફૂટવાની જ છે. ફટફટ હમણાં અવાજ આવવા મળશે. તો જો ગેસની ફ્લેમ છે ને હાઈ કરી દેવાની છે ને જો હવે ફટફટ અવાજ આવવા માંડ્યો છે એટલે આપણે ધાણી ફૂટાઈ રહી છે. આનું કંઈક મશીન આવે છે ધાણીનું. તેલ વિના ફૂટે. હા, તેલ વિનાની ફૂટે એવું કંઈક છે. હવે આપણે કોઈ ટ્રાય કરવી, મગાવી તો થાય. ગોરી પણ ગાય હેઠી લાવું થઈ જતા મીઠી લાગે. તડ ફડ એકબીજાને બાતી ઊંચી નીચે થતી હશે. હું પેલા ફૂટી જાઉં, મને ગરમ લાગે છે એમ ધાણી બોલતી હશે. તો જો આપણી ધાણી છે તો ફૂટી ગઈ છે બધી. હવે એને એક બાઉલમાં લઈ અને એને આપણે ખાઈ લઈએ, આરોગી લઈએ. તો એકાદી ઉડશે જ મારા ખ્યાલથી. તમે ઢાંકણું ખોલશો ને તો તળિયે પડી રહી ભાઈ. તો જો આપણી ધાણી તૈયાર છે. મને તો બહુ ધાણી ભાવે. તમે કોમેન્ટ કરો તમને કેવી ધાણી ભાવે છે એમ. તો ચાલો ધાણી ખાઈ લઈએ આપણે. 8:30 થઈ ગયા છે અને અહીંયા છે રોનક લેવા માટે આવી ગયા છે. હવે માય કે છે સસुराल जाने का सफर शुरू हो रहा है. અને અહીંયા છે દૂધી કોફતાની રેસીપી વિશે ડિસ્કસ થાય છે, આમ બને ને આમ બને. કારણ કે સંદીપે કીધું છે દૂધી કોફતાની રેસીપીઓ બનાવવાની થાય છે એમ. એટલે અહીંયા જો દૂધી કોફતાની રેસીપી સર્ચ થઈ રહી છે.
તો બનાવો ત્યારે કહેજો પાછા આપણે બનાવતા પહેલા પણ મનાવે હા ભાઈ આપણે બનાવતા ફઈ આપણે કરી દઈ ગયા હતા હોય ને બાજુવાળા કંચન હા બધાય બનાવે. પછી આપણે બનાવી દે એકવાર પછી આપણને બહુ ન ભાવ્યા ને પછી આપણે બનાવતા જ નથી દૂધી કોફતા આવે જ ને હું નો ખાવ. પણ ત્યારે મને નથી ભાવ્યા વરસ થઈ ઘણા વર્ષ પેલા કૈલાસધામમાં હતા ને ત્યારે બનાવ્યા હતા કેટલા પેલા નો મંચુરિયન ખાતા ઈ એમ જેવું જ થાય પણ તોય આમ કાંઈ ભાવે ને ભાવે એમ શાક પેલા ગોળી કરી નાખે દૂધીની મંચુરિયન ટાઈપ જ હોય છે એમ સમજી લો ને ગ્રેવી ને એવું નાખી દે હા તો કાંઈ નહીં દૂધી કોફતા બનાવશે ને ચાલો આપણે જઈએ નીકળી જાવીએ ઘર તરફ તો જો સાંજના 7 વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે અને જો અહીં શું જમવાનું બને છે ઢેબરા થેપલા. થેપલા પૂરી વાળું યાદ આવી ગયું ગાલનું તો એ કેવું નામ પડે કા પૂરી ખાવાની વસ્તુ આવતા એટલે નામ પડી દેતા છે પૂરી જૂના જમાના નામ બધા કેવા પૂરી ને દૂધી ને ખાવાની વસ્તુનું નામ રાખી દેતા પહેલા તો જો છે ને સાંજનું વાળું કરવા માટે બેસી ગયા છે વાળામાં છે આપણે ઢેબરા બનાવ્યા છે અને જો બધા જમવા માટે બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ પપ્પા પપ્પા હું વિચારતા હતા જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા એ વિચારે આ થેપલા કેમ બનાવ્યા કેમ ઠેવલા બનાવ્યા એ તો બનાવવાનું મન છું એટલે શાક ન હોય ત્યાં એવું નહોતું જો મારે કાલ બહાર જવાનું છે એટલે ત્યારે છે ને બપોરે બનાવવાના હતા ઠેબરા એટલે હશે સવારમાં બનાવવાના હતા ઠેબરા એટલે બપોરે હું જાઉં છું ને ત્યાં ખાઈ એકવી એમ પણ પછી બસવાળાનો ફોન આવ્યો કે બપોરે ત્યાં જમવાનું આપશે એમ એટલે એ કેન્સલ રહ્યું મમ્મી કે હવે સાંજે બનાવી નાખ્યું એટલે આપણે સાંજે ઢેબરા બન્યા તો જો પોણા 8 થઈ ગયા છે આપણે મસ્ત ઢેબરા ખાઈ લીધા છે ચાલો છે ને થોડીક આપણે કોમેન્ટ લઈ લેવી 2-3 દિવસ આપણે છે ને કોમેન્ટ સેક્શન લેવાતો નહોતો તો નીલમ રાજપાલની એવી કોમેન્ટ આવી છે કે મને છે ને જોબ પ્લેસ પણ ઘર જેવું લાગે છે કેમ કે હું 12 વર્ષથી એક જ હોસ્પિટલમાં જોબ કરું છું મારી અંડરમાં સ્ટાફ કામ કરે એને હું મારી ફેમિલી જ માનું છું તો મને જો કોઈ જોબ છોડવાનું કહે ને તો એને છે એ જોબ ન છોડીએ કે કારણ કે 12 વર્ષથી એક પ્લેસ ઉપર કામ કરતા હોય ને એટલે પછી ફેમિલી જેવું જ થઈ જાય ઘર જેવું થઈ જાય એમ અમારા આઈટીમાં તો કેવું હોય કે વધારે આમ ડેવલપિંગ વધારે હોય અને જેમ ટ્રેન્ડ ચાલતો હોય ને સમયની સાથે તમારે છે ને એમાં પણ ચેન્જીસ લાવતા નવી નવી લેંગ્વેજ શીખતી રહેવી પડે અને થોડુંક મને લાગે છે થોડુંક હેક્ટિક થઈ જાય પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પછી પપ્પાની કોમેન્ટ આવી છે જય શ્રી કૃષ્ણ તો આપણે રૂબરૂ ઘરે જઈને જય શ્રી કૃષ્ણ કહી દીધા છે પછી નીલમ રાજપાલની કોમેન્ટ આવી છે બધાની ચોઈસ ડિફરન્ટ હોય એટલે જોબ કરવી કે ના કરવી એ ડિપેન્ડ ઓન અસ ટોટલી બરોબર છે બીકોઝ વી આર ઇન્ડિપેન્ડન્ટ ટુ ટેક અવર ઓન ડિસિઝન બરોબર છે પછી પ્રતીક્ષા ઘેવરિયા બ્લોગ કહે છે ગુડ જોબ થેન્ક યુ હર્ષા બાબુ કહે છે ઘરે નહીં ગમે એમ તો મેં છે ને ઘણી વાર ઘરેથી જ વધારે કામ કરેલું છે આ તો હમણાં છેલ્લા 1.5 વર્ષથી બહારથી જોબ કરી છે હા નગર હું મોસ્ટ ઓફ છે ને ઘરેથી વર્ક કરતી જ પહેલા એટલે આપણને એવું કઈ બહુ ફરક નહીં પડે પછી એસએન વર્લ્ડ સિનેરી કહે છે બ્યુટીફુલ થેન્ક યુ તો કૃષ્ણા તેજાણીની કોમેન્ટ આવી છે ને કહે છે આપણે જય ગુરુદેવ પછી અરુણબેન મુંગાલાની કોમેન્ટ આવી છે જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ ભાવિકા શાહ કહે છે જોબ કેમ છોડી અને બીજા ઘણા બધા યુઝર છે ને એક આ ક્વેશ્ચન છે કે તમે જોબ કેમ છોડી તો ઓલરેડી મેં એનો આન્સર છે ને બ્લોગમાં આપી દીધો છે તો પણ કહી દઉં છું એકવાર આપણે છે ને વર્ક ફ્રોમ હોમથી વર્ક કરવાનું છે એટલે આપણે જોબ છોડી દીધી છે અને પછી હિતરાજ સોલંકી આ બધું મોસ્ટ ઓફ બધાની એ જ કોમેન્ટ છે તમે જોબ કેમ છોડી એમ તો આપણે એનો આન્સર બ્લોગમાં આપી દીધો છે તો જો એટલી જ કોમેન્ટ હતી કોમેન્ટ સેક્શન છે ને અહીંયા જ પૂરો થાય છે ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે તમને અમારા જો વ્લોગ ગમતા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વધારે જ પડતા કંઈક ગમતા હોય ને અમારા વ્લોગ તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી બધા એમાં એને ફેલાવી દેજો એટલે આપણું યુટ્યુબ ફેમિલી છે ને થોડુંક મોટું થઈ જાય ને પછી થોડીક વધારે મજા આવે એમ તો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.